જમ્મુ કાશ્મીરમાં 2 તબક્કાનું મતદાન થયું છે। હવે ત્રીજા તબક્કા માટે રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે। બીજેપી આજથી જમ્મુ ક્ષેત્રમાં તેના ફાયર બ્રાન્ડ નેતાઓને મેદાનમાં ઉતારવા જઈ રહી છે। એક નામ પર છે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના। સીએમ યોગી આજે જમ્મુ ક્ષેત્રમાં 3 રેલીઓ કરશે અને ભાજપાની તરફેણમાં વાતાવરણ બનાવશે। કહેવામાં આવી રહ્યો છે કે આગામી દિવસોમાં જમ્મુ વિભાગમાં યુપી સીએમની અન્ય રેલીઓ પર પ્રસ્તાવિત છે। યોગી આદિત્યનાથના ગુરુવારે બપોરે 12 વાગે જમ્મુના છબ વિધાનસભા ક્ષેત્રમાં તેમની પ્રથમ રેલી કરશે। ત્યારબાદ તેઓ બપોરે 1:30 વાગે રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપાના સમર્થનમાં મત માંગશે। તેઓ આજે આરએસપુરા દક્ષિણ જમ્મુમાં તેમની ત્રીજી રેલી કરશે। આ રેલી બપોરે 3 વાગે નક્કી કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આજે જમ્મુ વિભાગમાં 5 ચૂંટણી રેલી કરશે। ચેનાનીમાં પ્રથમ સભા શરૂ કર્યા બાદ શાહ ઉધમપુર પશ્ચિમ વિધાનસભા ત્રીજી બેઠક જસરોટામાં અને 5મી સભા સાંજે 4:30 વાગ્યા પછી યોજાશે। તેમને જણાવી દઈએ કે ત્રીજા અને છેલ્લા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થશે। ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં બાંદીપોરા, ઉધમપુર, કુપવાડા, સાંભા, બારામુલા, કઠુઆ અને જમ્મુ જિલ્લોના સમાવેશ થાય છે, જે વિસ્તારોમાં ભાજપાએ ગત ચૂંટણીમાં બહુમત મેળવી હતી।